હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઓછી મહેનતમાં એકદમ ટેસ્ટી ખારી સિંગ. તો ખારી સિંગ બનાવવા માટે આપણે દાણા લઈ લેશું. તો તમે કોઈ પણ આ રીતે મોટા દાણા આવે તે અથવા તો તમે મીડિયમ સાઇઝના દાણા લઈ શકો છો. આપણે પાણીને ગરમ કરવા મૂકીશું. તેમાં આપણે 250 ગ્રામ જેટલા દાણા અને 1 ચમચી મીઠું ઉમેરી 5 મિનિટ જેવું આપણે તેને બોઇલ કરી લેશું. અને 5 મિનિટ બાદ આપણે આ રીતે બધું જ પાણી દૂર કરી અને તેને પંખા નીચે 5 મિનિટ જેવું આ રીતે દાણાને સુકાવા દેશું. અને ત્યારબાદ આપણે એક કડાઈમાં મીઠું ઉમેરી દઈશું અને મીઠાને ચલાવી અને એકદમ સરસ ગરમ કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં દાણાને ઉમેરી દઈશું અને ફ્લેમ છે તે સાવ સ્લો કરી દઈશું. અને ત્યારબાદ આપણે આ રીતે ઉપર નીચે કરતા જઈ અને એકદમ સારી રીતે આપણે 15 મિનિટ જેવું તેને સ્લો ગેસની ફ્લેમ પર આ રીતે ચલાવીને શેકી લેશું. તો 15 જ મિનિટમાં તમને એકદમ સરસ સુગંધ આવવા લાગશે. સિંગ આપણી તૈયાર થઈ જશે તેની. અને તમે હાથમાં લઈ અને દાણો ચેક કરશો તો એકદમ ક્રિસ્પી થઈ જશે અને ફોતરું પણ અલગ થઈ જશે. ત્યારે પરફેક્ટ આપણી સિંગ છે તે બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે તેને 15 મિનિટ માટે સતત ચલાવતા રહીશું, જેથી કરીને એકદમ સરસ આપણી ક્રિસ્પી સિંગ બનીને તૈયાર થાય. અને ફ્લેમ છે તે આપણે વધારે નહીં કરીએ. જો ફ્લેમ વધારે આપણે હાઈ કરીશું તો આપણે સિંગ છે તે બળી જશે. તો આ રીતે આપણે સ્લો ફ્લેમ પર જ આપણે તેને એકદમ સરસ આ રીતે શેકવાની છે. તો મીઠું એકદમ ગરમ હોવાને લીધે એકદમ સારી રીતે આપણી સિંગ છે તે બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ ઘરે જ આ રીતે ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો 15 થી 20 જ મિનિટમાં એકદમ આપણી ટેસ્ટી સિંગ બનીને તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે ચેક કરી અને ત્યારબાદ આ રીતે મીઠું આપણે તેને અલગ કરી અને આ રીતે દાણાને આપણે પ્લેટમાં લઈ લેશું. અને જેમ ઠંડી થશે તેમ એકદમ સરસ આપણી બહાર જેવી જ સિંગ છે તે ઘરે બનીને તૈયાર થશે. બધા જ ફોતરા છે તે આપણે સરળતાથી અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણી સિંગ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર છે. અને આ મીઠાનો આપણે ફરીથી ઉપયોગ કરી શકીશું. તો આ રીતે આપણે ઠંડી થાય ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરળતાથી ફોતરા અલગ થઈ જાય છે. તો આ રીતે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. જો તમને મારો આ સિંગનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.